આજે ખર્ચો કર્યો. આ પાંદડા સ્ટીલના પાંદડા છે, જુઓ તમે. આ સ્ટીલના, આ સ્ટીલના પાંદડા, આ સ્ટીલના પાંદડા જુઓ. આ વિકાસ. અને સાચા કોઈ ઝાડવા નાખતા નથી અને આવા આર્ટિફિશિયલ ઝાડવા નાખે છે. આ વિકાસની પરિભાષા છે. કોઈ સમર્થન આપતું નથી. તો આ તમારું શું કહેવું છે આના વિશે, આજે લગાવ્યા એના વિશે? બરાબર છે. ઓછું થાય, ઓક્સિજન વધારે મળે અને આ ડુપ્લિકેટ ઝાડ આપણને જરૂર નથી. હોય તો બે માણસ વચ્ચે રસ્તામાં જતા થાક લાગે બેસી શકે. હા, ઝાડની જરૂર છે. એની નીચે આની શું જરૂર છે? એની નીચે આ ઝાડના નામે જો આ ઝાડ કહેવાય, આ ઝાડ કહેવાય, આવું ઝાડ કહેવાય. ડુપ્લિકેટ ઝાડો રોપે છે. આ ઝાડ બનાવ્યા છે, આ ઝાડ છે. એક ઝાડ માના નામે ખાવું. પછી આ ઝાડ નમસ્તે. સરકાર એવું કહે છે કે એક ઝાડ માના નામે. નરેન્દ્ર મોદી સાહેબે બી એ સૂત્ર આપ્યું છે. આજે હવે આ ઝાડ કોના નામે આપણે કહેવું એ ખબર નહીં, બતાવજો હવે. આવા ઝાડ છે. એક બીજું અહીંયા આગળ આર્ટિફિશિયલ બનાવ્યું છે, જોઈ શકો છો આપ. સાચા ઝાડની જરૂર છે. જ્યાં આગળ કદાચ છાંયડો માણસને મળે તો બેસે શાંતિથી નીચે, જાનવર બેસે અને વરસાદ આવે તો પણ આપણને એનો લાભ મળે, ઉનાળામાં લાભ મળે. હવે આમાં શું લાભ મળવાનો છે? આ સરકારની આટલી બુદ્ધિ છે, જુઓ. આ બુદ્ધિશાળી સરકાર છે, હે ને? તો હવે આપણે આવી સરકાર જોઈએ છે? ડુપ્લિકેટ ઝાડ રોપે એવી કે ઓરિજિનલ ઝાડ રોપે એવી સરકાર જોઈએ છે? તમારે વિચારવાનું. જય હિન્દ, જય ભારત.